નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મિત્રો, આપણે લોકશાહીમાં આપણે વોટ આપીને આપણી રાજ્ય સરકારને પસંદ કરીએ છીએ. પણ શું તમને ખબર છે કે દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર પાસે એક એવી શક્તિ છે જેનાથી તે કોઈ પણ રાજ્ય સરકારને અચાનક બરતરફ કરી શકે છે અને ત્યાં પોતાનું શાસન એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. ભૂતકાળમાં આ શક્તિનો ઘણીવાર દુરુપયોગ થયો હતો, પણ 1994માં એક એવો કિસ્સો બન્યો જેણે આખી સિસ્ટમ સુધારી દીધી. એ કેસ હતો એસઆર બોમ્બે વિરુદ્ધ ભારત સંઘ. આજે આપણે આ પ્રશ્ન દ્વારા સમજીશું કે જ્યારે દિલ્હી સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ઝઘડો થાય ત્યારે અદાલત વચ્ચે આવીને શું કરી શકે છે અને બંધારણ આપણને આમાં કેવી રીતે બચાવે છે. ચાલો આ પ્રશ્નને એકદમ પાયાથી સમજીએ અને જોઈએ કે તમે આનું લોજિક પકડી શકો છો કે નહીં. આપણે પહેલાં ક્વેશ્ચન જોઈએ. એસઆર બોમ્બે વર્સિસ ભારત સંઘ કેસ અનેક રાજ્ય સરકારોને બરતરફ કર્યા પછી અને રાષ્ટ્રપતિ શાસન લાદ્યા પછી ઊભો થયો. સર્વોચ્ચ અદાલતે અનુચ્છેદ 356 હેઠળ જાહેરનામાઓની ન્યાયતા પર એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો, જેનાથી કેન્દ્ર રાજ્ય સંબંધો આકાર પામ્યા. આ કેસ કયો મહત્વપૂર્ણ સિદ્ધાંત સ્થાપિત કરે છે? તમે ક્વેશ્ચનને પહેલાં સમજો. ઓપ્શન્સ એક પર બધા પહેલાં વાંચી જાઓ, પછી તમે જવાબ આપવાનો ટ્રાય કરો કે આમાં કયો જવાબ વેલિડ હોઈ શકે. આપણે આગળ વધીએ. આપણે દરેક ઓપ્શનને ધીરે ધીરે જોઈએ. ઓપ્શન એ, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ રાજકીય પક્ષો પર પ્રતિબંધ. આ છે શું? આ મુદ્દો બંધારણની 10મી અનુસૂચિ સાથે જોડાયેલો છે, જે 52માં બંધારણીય સુધારા 1985 દ્વારા ઉમેરવામાં આવી હતી. એસઆર બોમ્બે કેસ પક્ષપલટા વિશે નથી, પણ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને બરતરફ કરવા વિશે છે. પક્ષપલટા વિરોધી કાયદો માટે કિહોતો હોલોહન કેસ જાણીતો છે, એટલે આપણે એ ધ્યાનમાં રાખવા જેવું છે. તેથી આપણે ઓપ્શન આમાં એ નહીં આવે. બરાબર, ઓકે. આપણે આગળ વધીએ. આપણે ઓપ્શન બી જોઈએ. અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ન્યાયિક સમીક્ષા. આપણો જવાબ છે આ, ઓપ્શન બી. પણ કેવી રીતે જોઈએ? 1994 પહેલાં એવું મનાતું હતું કે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય એ રાજકીય છે, એટલે કોર્ટ તેમાં દખલ ન કરી શકે. એસઆર બોમ્બે કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિનો નિર્ણય મનસ્વી ન હોવો જોઈએ. જો કોઈ જ નક્કર પુરાવા વગર સરકારને બરતરફ કરવામાં આવી હોય તો ન્યાયિક સમીક્ષા દ્વારા અદાલત તે સરકારને ફરીથી સત્તા પર લાવી શકે છે. બીજો મોટો પોઈન્ટ આમાં એ છે કે કોર્ટે કહ્યું કે કોઈ પક્ષની બહુમતી છે કે નહીં તે રાજભવનમાં નહીં પણ વિધાનસભામાં સાબિત થવી જોઈએ. તેથી આપણો જવાબ ઓપ્શન બી આવશે. આપણે બાકીના ઓપ્શન પણ જોઈ લઈએ. ઓપ્શન સી, ભારતમાં સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવ્યા. આ છે શું? આ એક આધુનિક સામાજિક મુદ્દો છે. આના માટે નવતેજસિંહ જોહર કેસ કલમ 377ને રદ કરવી, આ વાળો મુદ્દો છે. અને તાજેતરમાં સુપ્રિયો વર્સિસ ભારત સંઘ જેવા કેસો ચર્ચામાં અત્યારે રહ્યા છે. તેથી પણ એસઆર બોમ્બે કેસને આની સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે, તેથી આપણે ઓપ્શન સી પણ નહીં આવે. ઓકે, લાસ્ટ વધ્યો ઓપ્શન ડી, રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલના અધિકાર ક્ષેત્રની સ્થાપના. આ છે શું? એનજીટીની સ્થાપના પર્યાવરણના રક્ષણ માટે કરવામાં આવી છે. એનજીટીની સ્થાપના 2010ના કાયદા દ્વારા થઈ હતી. એસઆર બોમ્બે કેસ એ વહીવટી અને બંધારણીય કેસ છે, જ્યારે એનજીટી એ પર્યાવરણીય કાયદા હેઠળ આવે છે. તેથી આ ડી પણ નહીં આવે. ઓકે એસ્પિરન્ટ્સ, હવે તમે એક ધ્યાનથી વાત સાંભળો. જ્યારે પણ તમે બોમ્બે કેસ સાંભળો ત્યારે મગજમાં બે શબ્દો આવવા જોઈએ. એક કલમ 356 અને બીજું સંઘવાદ, ફેડરલિઝમ. આ કેસ દ્વારા સુપ્રીમ કોર્ટે રાજ્યોને કેન્દ્રના પ્યાદા એટલે કે કઠપૂતળી બનતા અટકાવ્યા છે. યાદ રાખજો, આ કેસમાં જ ધર્મનિરપેક્ષતાને પણ બંધારણનું મૂળભૂત માળખું ગણાવ્યું છે. તો આઈ હોપ આ એસઆર બોમ્બે જે કેસ છે એ તમને સમજાઈ ગયો હશે. આ જે ક્વેશ્ચન છે એ લાસ્ટ ડીવાયએસઓમાં પૂછાયો હતો, જે 2025માં આઈ થિંક સપ્ટેમ્બરમાં લેવાઈ હતી. 7 સપ્ટેમ્બરે લેવાઈ હતી. એના જે ક્વેશ્ચન છે આ રહ્યો. જો તમને આ રીત ગમી હોય પીવાયક્યુ સોલ્વ કરવાની, તમે હજુ વધારે જો આવી રીતે પીવાયક્યુ સોલ્વ કરવા માંગતા હોય તો
વિડીયોને લાઈક કરજો, શેર પણ કરજો તમારા મિત્રો સાથે, અને ભવિષ્યમાં હું સારા અવનવા સમજૂતીવાળા વિડીયો બનાવીશ. તેથી મને સપોર્ટ કરજો આવી રીતે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક ફોર યોર નેક્સ્ટ GPSC Prelims 2026.